અયોધ્યામાં આજે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે માળિયાહાટીમાં ઠેર ઠેર અને ઠેર ઠેર ગલીઓમાં ભૂતપૂર્વ ઉત્સવ ઉજવાયો। આજે 22/1/2024 સોમવારે અયોધ્યામાં 500 વર્ષ પછી શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે આજે માળિયાહાટી પણ અયોધ્યામય બની ગયું। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષક દળના આગેવાનોની સૂચનાથી ગઈકાલથી આજ સાંજ સુધી માળિયાહાટીમાં આખું ગામ રામમય બની ગયું છે। રેલવે સ્ટેશન, પ્લોટ, ચિત્રકૂટ ધામ, જલારામ મંદિર, જલારામ મંદિર, રામચંદ્રજી ભગવાનનું મઠ, રામ મંદિર, કોટ ચોક, બીવી, ફ્લરલિંગ સ્કૂલ, સ્વામિનારાયણ મંદિર, હવેલી, લલ્લુ કોલોની, વડાલિયા હનુમાન, બાલાજી હનુમાન સહિત માળિયાહાટી ગામમાં જ્યાં જુઓ ત્યાં રામલલાની જય હો, રામલલાની જય હોના નારા સાથે ખૂબ જ ધામધૂમથી ફટાકડાની આતશબાજી સાથે ઉજવાયા છે। ઠેર ઠેર જમણવાર પણ ગોઠવાયા। રામચંદ્રજી મઠમાં ચલાણ દિવસથી ધૂન ચાલુ છે અને આજે 56 ભોગ અન્નકૂટ મહોત્સવ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો। રામચંદ્રજી મંદિરના પૂજારી શ્રી બાલુભાઈ તથા દીપકભાઈ અને નગીનભાઈ નિમાવતે રામચંદ્ર ભગવાનની મહાઆરતી ઉતારી ઘેર ઘેર દીવાબત્તી દીવડા પ્રગટ્યા હતા। આંગણામાં રંગબેરંગી રંગોળી પણ જોવા મળી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીએસઆઈ શ્રી ગઢવી સાહેબ પોલીસની ટીમ સાથે સવારથી જ દેખ રાખી રહ્યા હતા। માળિયાહાટીમાં ગામમાં આજે અયોધ્યામય બની ગયું। બ્યુરો રિપોર્ટ મહેશ કાનાબાર, માળિયાહાટી। નમસ્કાર। આજે અયોધ્યા ધામમાં શ્રી રામચંદ્રજી પધાર્યા છે। 500 વર્ષનો આપણો જે ઇંતજાર હતો એ આજે ખતમ થયો છે, એના માટે આજે ગામે ગામ એવી જ રીતના અમારા માળિયાહાટીના ધામમાં અમારું ગામ પણ અયોધ્યા ધામ બન્યું છે। ઠેર ઠેર આખા ગામમાં રામજીના પધારવાની આનંદ ઉત્સાહ અનેરો છે। લોકોમાં ઉત્સાહમાં સમાતો નથી, બધા બહુ જ ખુશ છે। શ્રી જલારામ મંદિર, રામચંદ્રજી મઠ, વડાલિયા હનુમાન, બધી જગ્યાએ આ જ રીતના ઉજવણી થઈ છે। ખાસ કરીને રામચંદ્રજી મઠમાં 56 ભોગની ઉજવણી કરવામાં આવી છે, તેમજ બધાએ ધૂન બોલી છે, હનુમાન ચાલીસા, આરતીનો લાવો લઈ અને બધા ખૂબ જ ખુશહાલ છે। બધા આજે પ્રસાદી લઈ અને શ્રી રામમય થઈ ગયા છે। સનાતન ધર્મ કી જય। Jai Jai Shri Ram! Jai Jai Shri Ram!